વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ સીમાં જે મનોવિજ્ઞાન વિષયમાં જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્નોની આપણે અહીંયા ચર્ચા કરીશું. તો સૌપ્રથમ દરેક વિદ્યાર્થીને આપણે પાઠ એક જે એકથી માંડીને 45 પ્રશ્નોની પાઠ એકમાં ચર્ચા કરી છે. તો દરેક વિદ્યાર્થીને પાઠ એ જોઈ અને પછી પાઠ બેના પ્રશ્નો જોવા. તો પ્રશ્ન નંબર 39, મનોવલણ પરિવર્તનની રીતો જણાવો. પ્રશ્ન 40, સામાજિકરણ એટલે શું? પ્રશ્ન 41, સામાજિકરણને અસર કરનારા પરિબળો જણાવો. પ્રશ્ન 42, સંચાર માધ્યમના નામ જણાવો. પ્રશ્ન 43, કયા અસરકારક સમૂહ માધ્યમો દ્વારા મનોવલણમાં પરિવર્તન થઈ શકે છે? પ્રશ્ન 44, સમગ્ર વિશ્વમાં બનતી નિષેધક પરિણામોની લાવતી ઘટનાઓ જણાવો. પ્રશ્ન 45, મનોવલણની વ્યાખ્યાઓ આપો. પ્રશ્ન 46, પૂર્વગ્રહની વ્યાખ્યાઓ આપો. પ્રશ્ન 47, પૂર્વગ્રહો સંપાદિત છે તે સમજાવો. પ્રશ્ન 48, પૂર્વગ્રહો વિશે ચક્ર જન્માવે છે તે સમજાવો. પ્રશ્ન 49, પૂર્વગ્રહ વ્યક્તિથી જૂથ વ્યાપી બને છે તે સમજાવો. પ્રશ્ન 50, સમૂહ માધ્યમો એટલે શું? પ્રશ્ન 51, સામાજિકરણની પ્રક્રિયાને અસર કરતા વિવિધ પરિબળો દર્શાવો. પ્રશ્ન 52, પ્રચાર દ્વારા મનોવલણ પરિવર્તનનું ઉદાહરણ જણાવો. પ્રશ્ન 53, મનોભાર એટલે શું? પ્રશ્ન 54, મનોભારના ઉદ્ગમ સ્થાનનો જણાવો. પ્રશ્ન 55, અનુકંપી ચેતનાતંત્રનું કાર્ય જણાવો. પ્રશ્ન 56, હતાશાની વ્યાખ્યાઓ આપો. પ્રશ્ન 57, દબાણ એટલે શું? પ્રશ્ન 58, મનોભારને પહોંચી વળવાની પ્રવિધિઓ જણાવો. પ્રશ્ન 59, WHO આપેલા માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો. પ્રશ્ન 60, માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યાઓ આપો. પ્રશ્ન 61, સમાયોજક એટલે શું? પ્રશ્ન 62, અનુકંપી ચેતાતંત્ર સક્રિય થતાં કયા શારીરિક રત્નો જન્મે છે? પ્રશ્ન 63, મોટા આઘાતજનક બનાવોની શી માનસિક અસર થાય છે? પ્રશ્ન 64, હતાશા ક્યારે જન્મે છે? પ્રશ્ન 65, સંઘર્ષની વ્યાખ્યાઓ આપો. પ્રશ્ન 66, ખુલ્લી જગ્યાના ભયમાં દર્શાવેલ 5 પરિસ્થિતિઓ કઈ કઈ છે? પ્રશ્ન 67, ખામીયુક્ત જમીન તત્વોની વર્તન સમજાવો. પ્રશ્ન 68, અહમ વિશે સમજૂતી આપો. પ્રશ્ન 69, બાહ્યાત્મક પ્રતિમાન અન્ય પ્રતિમાનોથી કઈ રીતે અલગ પડે છે? પ્રશ્ન 70, વિકૃત ભયને સમજાવી તેના પ્રકારો જણાવો. પ્રશ્ન 71, ઉપરી અહમની સમજૂતી આપો. પ્રશ્ન 72, બોધાત્મક પ્રતિમાનમાં સમાવિષ્ટ સ્મરણના ઘટકો વર્ણવો. પ્રશ્ન 73, અંતઃસ્ત્રાવી ગ્રંથિની અસમતુલ્યતામાંથી ઉદ્ભવતી વર્તન વિકૃતિ જણાવો. પ્રશ્ન 74, DSMના વિવિધ સ્મરણો અને તેના પ્રકાશન વર્ષોનો કોષ્ટક લખો. પ્રશ્ન 75, અસાધારણ વર્તનની વ્યાખ્યા જણાવો. પ્રશ્ન 76, બોધાત્મક પ્રક્રિયાકરણના ઘટકો જણાવો. પ્રશ્ન 77, સલાહની કોઈ એક વ્યાખ્યા આપો. પ્રશ્ન 78, સલાહથી કોને કહેવાય? પ્રશ્ન 79, મનોપચારની કોઈ એક વ્યાખ્યા આપો. પ્રશ્ન નંબર 80, મનોવિશ્લેષણવાદની કોઈ એક પ્રયુક્તિ સમજાવો. પ્રશ્ન 81, વર્તનોપચારમાં કઈ કઈ પ્રયુક્તિ વપરાય છે તેના નામ આપો. પ્રશ્ન 82, સ્વાનુભૂતિ એટલે શું? પ્રશ્ન 83, યોગનો અર્થ સ્પષ્ટ કરો. પ્રશ્ન 84, યોગના 8 અંગોના નામ આપો અને યમ વિશે ટૂંકી સમજ આપો. પ્રશ્ન 85, પ્રત્યાહારનો અર્થ સ્પષ્ટ કરો. પ્રશ્ન 86, ધ્યાનના તફાવત વર્ણવો. પ્રશ્ન 87,
મનોપચારમાં ભાવતીના ધ્યાનનું શું મહત્ત્વ છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે બાકી રહી ગયેલા હતા એ પ્રશ્નોની આ વિડીયોમાં આપણે ચર્ચા કરી છે. તો દરેક વિદ્યાર્થીને આ જે પાઠ 1 અને પાઠ 2 બંને વિભાગ સીના જે પ્રશ્નો છે, દરેક વિદ્યાર્થીને આ પ્રશ્નોના જવાબ સાથે તૈયાર કરી લેવા. તમને બોર્ડની પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પૂછાશે તો દરેક વિદ્યાર્થીને આ પ્રશ્નના જવાબ સાથે તૈયાર કરી લેવા.